હાલો ટુકડી કેમ છો બધાય મજામાં ને તો મજામાં જ છો અમે પણ મજામાં જ છીએ જો કાલે વાગ્યા હતા લગ્નમાં અમે અને આવ્યા હતા મોડા હાઈ છે હાજે મોડા આવ્યા પછી અંધારા જેવો હતો એટલે કાંઈ અમે હાજનો બ્લોગ લીધો નહોતો તો અત્યારે જો અમારા અમિતના પપ્પાનું ટિફિન થઈ ગયું છે તો એ ભાત કરી દીધું ભાત લઈને ભૈયા ગયા છે ને અત્યારે બધું કામ પડ્યું છે ને અમિતને હિરલ તો ભણવા વહી ગયા કેમ કે આજે અમે 26મી જાન્યુઆરી છે એટલે આજ તો વહેલા વહી ગયા છે તો કામ બધું પડ્યું છે આપણે જો એટલા તો કપડાં ધોવાના છે જો એટલા કપડાં ધોવાના છે અને હજી બાથરૂમમાં તો સવારમાં નાઈને મૂક્યા હોય એ તો હજી બાથરૂમમાં પડ્યા છે કેમ કે લગ્નમાં જતા હોય ત્યારે તો કેટલો હરખ થતો હોય કા અને અત્યારે આપણે વૈયાઈએ પછી કપડાને એવું ધોવાનું થાય ને ત્યારે એમ થાય એક જ જોડ પહેરાય બીજી જોડ લઈએ ન જવાય જાય ધોવા પડે એટલે એવું બધું થાય તો બંને યારે જે બ્લોગમાં આપણે કપડાં ધોઈને પાછા મળીએ હાલો જો અત્યારે આપણે ઘર કામ બધું થઈ ગયું છે કચરા પોતા વાળવાનું વાસણ બધું ઉટકીને નવરા થઈ ગયા કપડાં એક જ બાકી રહ્યા છે અને એટલું કામ કરીને તો અમિતને હિરલ ભણીને આવી ગયા કેમ કે આ 26મી જાન્યુઆરી હતી એટલે કે ઝાઝી ગણી તો કંઈ ત્યાં ન હોય ભણવાનું આ કંઈ હોય નહીં પણ એવું બધું ડાન્સમાં રહ્યા હોય તો એવું બધું પ્રાર્થના એવું બધું હોય છે તો બે આવી ગયા આપણે એને પૂછી કેવી મજા આવી હતી આ 26મી જાન્યુઆરી છે અને મને પણ યાદ થોડુંક છે કે હું ભણતી હતી ત્રીજું ત્યારે ધરતીકંપ જોતો એ મને બધું યાદ છે અને હિરલબેન ને અમિત જો કેમ હિરલ અમિત કેમ મજા આવી હે ડાન્સ કર્યો તો અને છોકરા આવે પિરામિડ કર્યો પછી અમિત તમારે અમારે તો પછી ધ્વજવંદન કરી પછી પણ રાસ લીધા હતા બધા છોકરા અને અમારે કાલે લગ્ન હતા ને તો લાડવા ને એવું બધું હતું ને યા જમાડ્યા બધા છોકરાઓને તો તું તો જમીન આવી છે ને હિરલ ને તો કાલે જમીન આવી આજે જમીન આવી કાયમ જમવાનું કાલે લગ્નમાં જાય ન્યા કા અને 28 તારીખે વધ જવાનું છે કે અમને કુંભાણી સર છે ને એને છોકરાને લગ્ન છે ને ન્યા અમને ફરજિયાત ન્યા વધ જવાનું છે એટલે હિરલબેનને તો આમંત્રણ આવી ગયું એના સાહેબ ભણાવે છે એના છોકરાના લગ્ન છે અને આ છોકરીને છોકરાને બધાને કીધું તમને હું બધાને તેડી જાય અને મૂકી જાય પણ અમારે બધા છોકરા છોકરીને મારે જમવા બોલાવાશે એવું આમંત્રણ હિરલબેનને બધાને આવી ગયું કા જો મારી મમ્મી નાસ્તો કરવા બેઠા ભાઈ નાસ્તામાં શું છે પૂરી વાત કરી દીધી પૂરીની ને બધું કામ કરતી હતી ને તો આડી આવી લઈને મૂકી ત્યાં કળે પાણીયાળા પાસે કેન્ડી પાસે મૂકી હતી તો અત્યારે પાણી પીવા ગઈ તો સાંભળી દીધું વેપર પડી ગઈ અને અત્યારમાં ટાઢ બહુ છે ને ટાઢો પવન છે એટલે અત્યારમાં લુગડા નથી તો ઘડીક ખમું નાસ્તો બાસ્તો કરી લઉં પછી હું લુગડા તો એવું છે તો હાલો બધા વેપર ખાવા જો આ છે મારા બા એટલે કે મારા પપ્પાના મમ્મી અહીંયા ચા બનાવતા હતા જો અહીંયા ચા બનાવતા હતા અને મેં કીધું થોડોક વિડીયો ઉતારવા જો એટલે અહીંયા ઊભા છે અને આ એનું મકાન છે આના ઘરમાં આ ઘરમાં એ રહેતા હતા અને આ ઘરમાં અમે રહેતા પહેલાં પછી મારા બાની જો આ ઘરમાં રહેવા આવી ગયા છે કેમ કે એ આ ઘરમાં રહેતા પહેલાં જો પહેલાં એ આ ઘરમાં રહેતા અને આ બાજુના મારા દાદા છે હા લુગડા બુગડા તો હવે નવરા થઈ ગયા છે આપણે તો એટલા લુગડા હતા તો અહીંથી આયર કરી છે ત્યાં અને ઠેઠ આ દોરી પણ આખી ફરતી હતી છે રજા જામફળીને આડા પડે એટલા હુકાય છે જો અહીં એટલા લુગડા છે હું મિત્યાવ કરવાનું છે હાલો જો પણ કઈ ક્યાર ના આવી જશે અને બપોર તાણું થઈ ગયું છે જો મારી મમ્મી અત્યારે પીરસવાની તૈયારી કરે છે જો આપણે પાવભાજી જેવું રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે જામ જો આવું મોરું આવી રીંગણા બટેટાનું શાક છે રોટલી છે અને હાલો બધાય બપોરા કરવા હાલો અત્યારે 3 વાગી જશે અને રોટો થઈ ગયો છે અને મારી મમ્મીની બે જશે વેફર ખાવા જો એટલી કાક વેફર વેચી છે એટલી વધી જોવો હવે આ 3-4 દી થા લીધી હતી 4 રૂપિયાની પૂરી તો હાલો બધા વેફર ખાવા કામ બામ કરીને નવરા થઈ જશે અત્યારે રોંઢાનું બધું કામ વાળી તોડી અને કેટલા કપડાં હકેલા હવા
બપોરે ધોવાણા હતા એ બધા હકેલી કબાટમાં મૂક્યા અને હિરલ ને અમિતી બે બેન ભાઈ ગયા છીએ મારા હાહુને હારે વાડીએ આટો મારવા જવા ઘરની વાડી છે ને ત્યાં બોર ખાવા ને એવું બધું ગયા છીએ જો આપણે કામ બધું કરી નાખ્યું છે અત્યારે જો કામ કરી નાખીએ એટલે કેવું મસ્તનું થઈ જાય બધું મકાન કેવું મસ્તીનું લાગે જો બધું કામ થઈ ગયું છે આપણે હવે રાંધવાની તૈયારી કરવાની છે આપણે અમીના પપ્પાએ જામફળી ઉપર ડોકા કાપ નાખ્યા જો ડોકા કાપી નાખ્યા એટલે કેવી થઈ ગઈ હા ને એટલે આમ કોળાવા હોત માંડ્યું હો જો જેમ ઓલા ડોકા કાપ્યા ને એ આવા ઝીણા ઝીણા આવા નવેસરના જો આ ડોકા કાઢ્યા ચા ડોકું કાઢે છે પૂરા પાંદર્યા ને એવું બધું છે અને એટલા આ 3 પેન્ટ તો હુકાવા છે કેમ કે આમ નેફેથી આમ ભીના થોડા લાગતા હતા પછી હકેલે મુકાઈ જાય ને એમ એટલે તડકે તપવા નાખી દીધા છે તો બન્યા રહેજો બ્લોગમાં આપણે રાંધવાની તૈયારી થઈ ગઈ છે ચાલુ કરી દીધું છે રાંધવાનું જો અહીંયા મૂકાશે ભાત સુલે અને અહીંયા જો ટમેટા મરચાં કોથમીર એવું સુધારવાનું હાલે છે અને ગેસ ઉપર આપણે દાળ મૂકી છે ગેસ ઉપર મૂકી જ છે હવે જો ઉભરાણી હોય તો સારું આપણે ગેસ ઉપર મૂકી છે દાળ ઉભરાણી નથી દીધો ધીમો ગેસ ચાલુ રાખ્યો છે બહુ ખુલે નથી સાવ ધીમો છે થોડોક વધારી હાલો જો હું વાડીએથી વી આવ્યો છું અને જો સીણા લઈ આવ્યો છું તો આ બધા સીણા ખાય છે જો બકરાનું ઘર ચાલુ કર્યા કા મેં નહીં હો હું ખાતો જ નથી જો હું ખાતો તો હું તોડું જો એન પપ્પા વાડી એટલી એવા સડ્યા અને આવું કાક મેથીની ભાજી કોથમીર ટમેટા ને એવું બધું લઈ આવ્યા છે એમ અને અમે પરબારા લઈને આવી મૂક્યા તમે પરબારા સડા ખાવા બેસી ગયા હાલો બધા સેણા ખાવ પછી અંધારું થઈ જાય ને તો આ તોડવા કેમ પછી આ પછી શેકવા છે એટલે તોડીને ઢગલો કરીશું આપણે વાળુની તૈયારી થઈ ગઈ છે વાળુમાં બનાવ્યા છે આપણે આવા સરસ મજાના ડાયભર બનાવ્યા છે આવા હાલો બધા વાળું કરવા આજનો દિવસ કાક આપણે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય